તમે આ જોઈ શકો છો આપણું આ મેં એમાં ખજૂર પણ પધરાવી દીધા છે અને ડ્રાયફ્રૂટ પણ પધરાવી દીધા છે. હવે હું એને ગોટી પડતું કરીશ અને પછી હું એને પાથરી દઈશ અને એને બરફથી ગાર્નિશિંગ કરીશ. તો મેં આમાં સૂકો મેવો અને ખજૂર પધરાવી દીધો છે. આમાં ગોટી પડતું થશે પછી હું આમાં પધરાવી અને પછી એને સિલ્વર લીફ એટલે કે બરફથી ગાર્નિશિંગ કરીશ. આ તમે જોઈ શકો છો આપણું ગોટી પડતું થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશ અને હું આ ટીનમાં મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે એમાં પધરાવી દઈશ. તમે જોઈ શકો છો તો આપણો આ માવા ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. હવે હું એને આનાથી ગાર્નિશિંગ કરીશ બરફથી. તમે જોઈ શકો છો તો મેં આ પીસ કરી લીધા છે, એને મેં સિલ્વર બરફથી ગાર્નિશિંગ કર્યું છે. હવે હું એને તમને એક ડીશમાં કાઢીને દેખાડીશ. તો તમે જોઈ શકો છો આપણો આ માવા ખજૂર પાક રેડી છે. હું તમને હજી થોડો ગરમ છે તેમ છતાં હું તમને હાથમાં લઈને દેખાડીશ. એકદમ સરસ પીસ પડ્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ખાસ એકાદશી માટે તૈયાર છે. સી યુ ટુમોરો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને ખજૂર પાકની રેસીપી આપવાની છું. તે એની માટે મેં અહીંયા આગળ 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તા લઈ લીધા છે. 1 વાટકી મિશ્રી લઈ લીધી છે અને 1 વાટકી ખજૂર લીધો છે. એની સામે મેં 250 ml દૂધ લીધું છે. ફૂલ ફેટ મિલ્ક છે. આનો હું માવો બનાવીશ અને એક ગેસ ઉપર માવો બનાવવા માટે મૂકીશ અને એક ગેસ ઉપર આ ખજૂરને ઘીમાં સાતળી લઈશ. એની માટે હું 1 ટેબલ સ્પૂન ઘી લઈશ. એક ગેસ ઉપર મેં માવો કરવા માટે મૂકી દીધો છે દૂધનો અને એક ગેસ ઉપર હું ખજૂરને ઘીમાં શેકી રહી છું. આપણે માવો બનાવવા માટે આપણે જે 250 ml દૂધ લીધું છે મેં એને અહીંયા આગળ બીજા ગેસ પર મૂકી દીધું છે સાતળવા. એમાં હું આ 1 વાટકો મિશ્રી પધરાવી દઈશ. આપણા ખજૂર ઘીમાં સતળાઈ ગયા છે. હવે આમાં જ હું બદામ અને પિસ્તાને પણ શેકી લઈશ ઘી. તમે જોઈ શકો છો આપણા બદામ અને પિસ્તા પણ શેકાઈ ગયા છે. એને ખાલી 2-5 મિનિટ માટે જ એને ઘીમાં શેકવાના હોય. હવે હું એને એમાં વાટકીમાં કાઢી લઈશ અને હવે હું આ દૂધનો માવો બનાવવા. તો આપણું દૂધ ઉકળવા માંડ્યું છે. એમાં મેં મિશ્રી પણ પધરાવી દીધી છે. હવે હું એક સરખું એને હલાવીશ ફાસ્ટ ગેસ ઉપર અને માવો કરીશ એનો. ને પછી આપણે ખજૂર અને બધું પધરાવી દઈશું. હું બધી જ સામગ્રીમાં ફ્રેશ માવો જ વાપરું છું. તાજો માવો દૂધનો કાઢીને તરત જ રેસીપીમાં ઉપયોગ કરું છું એનો. ને ઘરનો દૂધનો માવો તમે 2 થી 3 દિવસ યુઝ કરી શકો છો કારણ કે આપણે વ્યવસ્થિત ઉકાળેલું હોય છે દૂધને. તમે જોઈ શકો છો આપણું રબડી જેવું દૂધ તૈયાર થઈ ગયું છે. હજી હું આને થોડું બાળીશ અને પછી એમાં ખજૂર અને શેકેલા બદામ અને પિસ્તા પધરાવી દઈશ.